તો સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। 9 થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે। તો વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલમાં વરસાદની આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના। હવામાન વિભાગના કહેવા મુજબ હાલ આ વરસાદ પ્રી મોન્સૂનનો વરસાદ હશે। દસ જૂન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલની આગાહી। 18 થી 20 જૂન મુંબઈમાં ભારે વરસાદ થશે। જ્યારે 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે। મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં 1 થી 2 ઇંચ વરસાદ રહેશે। ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે। ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર। અમરલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની કરી આગાહી। તેમના મતે નવરાત્રીમાં પડશે વરસાદ। રાજ્યમાં અંગ દજાડતી ગરમી યથાવત। 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું। સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી, અમદાવાદમાં 42, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। તો દિલ્હી એનસીઆર વિસ્તારમાં બદલાયું વાતાવરણ। ગાઝિયાબાદમાં ધૂળની ડમરે ઉડી વરસાદ જેવો માહોલ સર્જાયો। આજે દિલ્હીમાં મળશે એનડીએની સંસદીય દળની બેઠક। બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરાશે। બેઠકમાં એનડીએના તમામ પક્ષોના સાંસદો હાજર રહેશે। ગુજરાતના સાંસદો પણ એનડીએની બેઠકમાં ભાગ લેશે। પીએમ નરેન્દ્ર મોદી સાંસદોને કરશે સંબોધિત। બેઠકમાં મંત્રાલયોના વિભાજન પર થઈ શકે છે ચર્ચા। નરેન્દ્ર મોદી 9મી જૂને સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા। મોદી 3.0ની શપથ ગ્રહણની તૈયારીઓ તેજ। અનેક દેશોના વડાઓને મોકલાયું શપથ સમારોહનું આમંત્રણ। 75 દેશોએ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન। શપથ સમારોહ માટે ભૂતાન, શ્રીલંકા, નેપાળના વડાઓને અપાયું આમંત્રણ। નેપાળ, બાંગ્લાદેશ, મોરિશિયસના નેતાઓને પણ આમંત્રણ। માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે કર્ણાટકની કોર્ટમાં આપશે હાજરી। કર્ણાટક ભાજપે કર્યો છે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ। કર્ણાટક ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવા બદલ કેસ। વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે છપાવી હતી જાહેરાતો। રાહુલ ગાંધીએ શેર બજારમાં કૌભાંડના લગાવ્યા આરોપ। કહ્યું ભાજપના નેતાઓ કહેતા હતા કે 4 જૂન પહેલા માર્કેટ અપ રહેશે। 4 જૂન પહેલા શેર ખરીદી લેવાની વાત નેતાઓ કરતા। 1 જૂને સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડી નાખે છે અને 4 જૂને શેર બજાર ધડામ દઈને તૂટે છે। ગૃહમંત્રી, નાણામંત્રીએ પણ શેર ખરીદવાની અપીલ કરી હતી। સરકારે શેર બજારને લઈને ભ્રમ ફેલાવ્યો। રોકાણકારોનું 30 લાખ કરોડનું નુકસાન થયું છે। વિદેશી રોકાણકારોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું। દેશના 5 કરોડ રોકાણકારોને શેર ખરીદવાનું કેમ કહેવાયું? 3જી જૂને શેર બજારમાં ઉછાળો આવ્યો। 4થી જૂને કડાકો થયો। આ સ્ટોક માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું આ કૌભાંડ હોવાનું કહ્યું। પાર્લામેન્ટરી કમિટીની તપાસ માટેની માંગ કરીએ છીએ। તો શેર બજાર મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આરોપો પર પિયુષ ગોયલે જવાબ આપ્યો। કહ્યું અમારા નેતાઓ પર કરેલા વાહિયાત આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી સાજા થયા નથી। હવે રાહુલ ગાંધી માર્કેટના રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરી રહ્યા છે। પિયુષ ગોયલે સ્પષ્ટતા કરતા કહ્યું મોટી ઇવેન્ટના સમયે શેરબજારમાં ઉતાર ચઢાવ આવતા હોય છે। છેલ્લા 10 વર્ષમાં માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર પહોંચ્યું છે। ભારતના બજારનું દુનિયામાં સન્માન છે। પિયુષ ગોયલે વધુમાં કહ્યું કે મોદી સરકારમાં પીએસયુ શેર્સ 4 ગણા વધ્યા। એક્ઝિટ પોલના દિવસે વિદેશીઓએ શેર ખરીદ્યા અને પરિણામના દિવસે ભારતીયોને એનો સીધો ફાયદો મળ્યો। દેશની જનતાને રાહુલ ગાંધીનો ભરોસો નથી। મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકાના ભણકારા। એનસીપીના 10 થી 15 ધારાસભ્યોએ શરદ પવારનો સંપર્ક કર્યો। લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું ખરાબ પ્રદર્શન રહ્યું। એનસીપીને માત્ર 1 જ બેઠક મળી છે। એનસીપી શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો છે। ચિરાગ પાસવાને કેન્દ્રીય કેબિનેટમાં 2 થી 3 પદની માંગના સમાચારને ફગાવી દીધા। કહ્યું કે મેં આવી કોઈ માંગ કરી નથી। કેબિનેટમાં કોની નિમણૂક કરવી અને કોને ન કરવી તેનો નક્કી કરવાનો વિશિષ્ટ અધિકાર ફક્ત વડાપ્રધાનને જ છે।
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ ગરમાયું. ઉત્તર પ્રદેશ ભાજપ સંગઠનમાં થઈ શકે છે ફેરફાર. હારના કારણ તપાસવા મોવડી મંડળ સક્રિય થયું છે. મોવડી મંડળ દ્વારા હાર પાછળના કારણોની તપાસ કરવામાં આવશે. જૂથવાદથી ભાજપને ચૂંટણીમાં મોટું નુકસાન થયું. 2019 કરતાં અડધી બેઠકો જ ભાજપને મળી. 2019માં ભાજપને 63 બેઠકો મળી હતી. 2024માં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપના સાંસદો સંપર્કમાં હોવાનો દાવો કર્યો. સૂત્રોથી મળતી માહિતી મુજબ ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો ટીએમસીના મોવડી મંડળના સંપર્કમાં છે. આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે. તો ઇન્ડિયા ગઠબંધન વતી રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બની શકે છે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. 8મી જૂને કોંગ્રેસની CWCની બેઠક. નવી સરકારની ફોર્મ્યુલા પર દિલ્હીમાં બેઠક. પૂર્ણ બહુમત ન મળતા મંત્રી પદને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ. ભાજપના મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાંથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા પણ ઘટશે. સૂત્રો પ્રમાણે જેપી નડ્ડાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. અમિત શાહ, એસ જયશંકરને કેબિનેટમાં સ્થાન નક્કી. સાથે જ સૂત્રો પ્રમાણે મનસુખ માંડવિયા કેબિનેટમાં યથાવત રહી શકે છે. પુરુષોત્તમ રૂપાલા મંત્રીમંડળમાં યથાવત રખાઈ શકે છે. નરેન્દ્ર મોદીની શપથવિધિ બાદ ગુજરાતની ભાજપ સરકારમાં મોટા ઉલટફેરની સંભાવના છે. અનેક મંત્રીઓની ખુરશી ખતરામાં લેવાઈ શકે છે અને મોટા નિર્ણય લેવાઈ શકે છે. 3 સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. ગુજરાતમાં ભાજપના નબળા પરફોર્મન્સથી પડી ફાળ. 3 મંત્રીઓના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડવામાં સક્ષમ રહી. રાઘોજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી હળપતિના ગઢમાં ભાજપની લીડ ઓછી થઈ. તો રાજ્યના મંત્રી કુંવરજી હળપતિના ઘર આંગણે નબળો દેખાવ. સિદ્ધપુરમાં ભાજપની લીડ ન મળતા ઉઠી રહ્યા છે સવાલ. પાટણમાં ભાજપને જીતવા નાકેદમ આવી ગયો. કુંવરજી હળપતિના ગઢમાં 18,000 મતોનું નુકસાન થયું. રાઘવજી પટેલના ગઢમાં પણ ભાજપને 33,000 મતનું ગાબડું પડ્યું. 3 સિનિયર મંત્રીઓની ખુરશી ખતરામાં હોવાની ચર્ચા. તો ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરબદલની શક્યતા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનાર ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી થશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સંગઠનમાં નવી જવાબદારીઓ અપાશે. કોંગ્રેસની સિસ્ટમ સામે જ્ઞાનીબેન ઠાકોરે ઉભા કર્યા સવાલ. ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ. ઉમેદવાર પોતાના દમ પર લડતો હોય છે. જ્ઞાનીબેને કહ્યું, પાર્ટી ચૂંટણી લડશે એ દિવસે મજબૂતાઈથી આશીર્વાદ મળશે. બનાસકાંઠાથી એની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે. તો જ્ઞાનીબેને આકરા શબ્દોમાં કહ્યું, પક્ષ વિરોધીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. પાર્ટી વિરુદ્ધ મારો ભાઈ કામ કરે તો પણ જતું નથી રાખ્યું. શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું, અતિ સર્વત્ર વર્જતે ભાજપને બ્રેકની જરૂર હતી. ઇન્ડિયા ગઠબંધન પરિણામોની નજીક પહોંચીને પણ દૂર રહ્યું. હવે એનડીએની સરકાર બનશે, પણ હવે એનડીએ ખરા અર્થમાં ગઠબંધન કહેવાશે. ભાજપને મળેલી 240 બેઠકો પણ વધારે કહેવાય. હવે જે સરકાર બનશે ફક્ત ફોટો પડાવવા પૂરતી બનશે. 10 વર્ષમાં ભાજપે ખોટા રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો. આ સાથે શંકરસિંહે કોંગ્રેસ વિશે પણ જણાવ્યું કે કોંગ્રેસે વધુ હરખાવવાની જરૂર નથી. કોંગ્રેસે પણ હવે મહેનત કરવાની જરૂર છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા બધાની સાથે વ્યક્તિગત મિટિંગ કરી હોત તો આજે તેમની સરકાર હોત. અગ્નિકાંડ બાદ ભ્રષ્ટ અધિકારીઓની ખુલી રહી છે પોલ. સાગઠિયા બાદ ફાયર ઓફિસર ઠેબાની કરતૂતો સામે આવી છે. ભીખા ઠેબા પાસે 80 લાખથી વધુની સંપત્તિ હોવાનું ખુલ્યું. ભીખા ઠેબા પાસે આવક કરતા 67.27% વધુ મિલકત. 13 વર્ષની નોકરીમાં 80 લાખની મિલકત બનાવી. જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાનની ખરીદી કરાઈ હતી. એસીબીએ અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો. ભીખા ઠેબાએ હોદ્દાનો દુરુપયોગ કરીને મિલકતો બનાવી હોવાનું તારણ. અગ્નિકાંડમાં ફાયર ઓફિસરની ભૂમિકાની થઈ રહી છે તપાસ. સવાલ છે, સાગઠિયા અને ઠેબા જેવા હજુ કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે? કોર્પોરેટરને તેડું આવશે. એસઆઈટી કોર્પોરેટર નીતિન રામાણીની કરી શકે છે પૂછપરછ. બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણને લઈને તપાસ. ગઈકાલે નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત કરી.
ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવાની ભલામણ કરી હતી. ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી દેવા અધિકારીને પત્ર લખ્યો હતો. ગણેશ મહોત્સવને લઈને સુરત સીપીનું જાહેરનામું. શ્રીજીની પ્રતિમા 9 ફૂટથી ઊંચી નહીં રાખી શકાય. દર વર્ષે 12 ફૂટથી વધુની શ્રીજીની પ્રતિમા બને છે. સુરતમાં ગણેશજીની પ્રતિમાના ઓર્ડરના 3 મહિના પહેલા જાહેરનામું બહાર પડાયું. 9 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા વેચવા પર પ્રતિબંધ. નદી તળાવમાં વિસર્જન કરવા ઉપર પર પ્રતિબંધ. વલસાડમાં ફરી એકવાર દીપડો દેખાયો. દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. રનેરા અતુલ વિસ્તારમાં દીપડાની દહેશત. વલસાડ વન વિભાગ ઘોર નિંદ્રામાં.